તો અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ચંડોળામાં લગભગ 150થી વધારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। હજી પણ ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડેમોલિશન શરૂ છે, યથાવત છે, ત્યારે જેસીબીથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી। ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 60થી વધુ જેસીબી સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો, ત્યારે ચંડોળાના સરોજનગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું। પોલીસની ટીમે મકાનો ખાલી કરાવ્યા। આ મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે, જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી અને ગેરકાયદેસર ઘૂસણખોર કરનાર બાંગ્લાદેશીઓ છે તેની સામે પગલાં લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, કેટલો બંદોબસ્ત છે, કઈ પ્રકારે કામગીરી અને અત્યાર સુધી આ કામગીરી કેટલી પૂર્ણ થઈ? કોર્પોરેશનની 50 ટીમો અહીંયા ગેરકાયદેસર દબાણને હટાવવાની કામગીરી કરી રહી છે અને આપ જોઈ શકો છો કેટલી મોટી ઝોપડપટ્ટી આ લોકોએ ગેરકાયદેસર દબાણ ચંડોલા લેક ઉપર બનાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન કોઈ લો એન્ડ ઓર્ડરનો પરિસ્થિતિ ના થાય, કોઈ જાનહાનિનું નુકસાન ના થાય, એના માટે પર્યાપ્ત સંખ્યામાં પોલીસ બળ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી કોર્પોરેશન એની કામગીરી ચાલુ રાખશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રહેશે। સર, પહેલા સર્ચ કરવામાં આવ્યું, ત્યારબાદ બુલડોઝર ફેરવવામાં આવ્યા, કોઈ એવી વસ્તુઓ મળી આવી છે અથવા તો કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે ઘરની અંદર? સર્ચ તો અલગ ચીજ છે। સર્ચ એના માટે કે એને જો ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે, એના પાસે જો આઈડીઝ છે, એના આધારે સર્ચ કરવામાં આવ્યો હતો અને આ કોર્પોરેશન આજે સવારથી જો સર્ચ કરી રહ્યા છે તાકે કોઈ અંદર ગેસનો બાટલા ના હોય, કોઈ માણસ અંદર છુપાઈ ન રહ્યા હોય, એના માટે સર્ચ કરવામાં આવી હતી। આ બધું ક્લિયર થાય પછી જેસીબી દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી। વર્ષોથી અહીં ગેરકાયદેસર બાંધકામો હતા, કોઈ ગુનો દાખલ કરવામાં આવશે? અગર કોર્પોરેશન લેન્ડ ગ્રેબિંગનો ગુના ની ફરિયાદ કરવામાં આવશે તો 100% એનો વિરુદ્ધમાં આ લોકોના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવશે। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એક ફોર્જરીનો ગુના દાખલ કરવામાં આવ્યો છે, જેમાં લાલુ બિહારી અને લલ્લુ બિહારી અને એના દીકરા આ બાંગ્લાદેશી જો ઘૂસણખોરી કરતા હતા એનો ફોટો આઈડી બનાવીને અપાવતા હતા અને ઘણી બધી લેડીઝ પાસેથી પ્રોસ્ટિટ્યુશનનો પણ ધંધો કરાવતો હતો અને એના ધ્યાનમાં લઈને લલ્લુ બિહારી અને એના દીકરા અને બીજા માણસો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। તો જે પ્રમાણે શરદ સિંઘલ છે તે કહી રહ્યા છે કે જ્યાં સુધી કોર્પોરેશનની આ કામગીરી ચાલશે, શાંતિપૂર્ણ રીતે કામગીરી કરવામાં આવે તેના માટે થઈને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જો કોર્પોરેશન ઈચ્છે તો આગામી સમયમાં પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને ગઈકાલે એક ફોર્જરીની ફરિયાદ પણ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરાઈ છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં જે રીતે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે, મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં જેસીબી અને પોલીસનો કાફલો સાથે જ અધિકારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લગભગ અત્યાર સુધીમાં 150થી વધુ જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે અને હજી દિવસ દરમિયાન અહીંયા દબાણની કામગીરી હાથ ધરવામાં આવે તે પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। ત્યારે તળાવની પૂરી જગ્યા પૂરી દેવામાં આવી હતી અને એ તળાવ જે હતું એ તળાવની જગ્યામાં ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા, જેની દબાણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ફરી એક વખત વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કશ્યપ આપણી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, સતત અત્યારે વહેલી સવારથી જ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અત્યારે ત્યાંની શું પરિસ્થિતિ છે? પેલી જે અરજી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે શું વ્યવસ્થા? હાલ આ ડિમોલેશનની કામગીરી છે તે અહીં ચાલી રહી છે। ઇલેક્ટ્રિસિટીના કનેક્શનો છે તે પહેલા કાપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડવામાં આવી રહ્યા છે। અહીં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સતત હાજર રાખવામાં આવ્યો છે, જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ના થાય અને શાંતિપૂર્ણ રીતે આ કામગીરી ચાલી શકે। થોડી વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અહીં પહોંચશે અને તે પણ આ કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરશે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં હાજર છે, તેની સાથે પણ આ સમગ્ર પ્રક્રિયાને લઈ અને એક બેઠક જે છે તે કરવામાં આવશે। ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ હતી ને ત્યારબાદ જ કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે તે વહેલી સવારથી આરંભવામાં આવી છે।
આ દ્રશ્યો આપને તળાવના બતાડવા માંગીશ કે આ તળાવ અહીં આવેલું છે, પરંતુ આ જે પ્રમાણે ગેરકાયદેસર રીતે આ પાળા છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને પાળાની બાદમાં પણ તળાવની જગ્યા હતી ને જ્યાં ઝૂંપડપટ્ટીઓ છે તે એકત્ર કરી દેવામાં આવી છે. આશરે 3000 જેટલા એકમો છે કે જે ગેરકાયદેસર રીતે બાંધી દેવામાં આવ્યા છે. હાલ 150 થી 250 જેટલા એકમો છે તે નેસ્તો નાબૂદ છે તે કરી દેવામાં આવ્યા છે અને હજી પણ દાદાનું બુલડોઝર જે છે તે ચાલી રહ્યું છે. સાંજ સુધી આ કામગીરી છે તે ચલાવવામાં આવશે. અહીં ટોરેન્ટની ટીમો હાજર છે, ફાયર વિભાગની ટીમો હાજર છે, આરોગ્ય વિભાગની ટીમો સતત અહીં હાજર રાખવામાં આવી છે, જેથી કરી અને આ કામગીરી છે તે શાંતિપૂર્ણ રીતે ચાલી શકે. પોલીસ સતત આ તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે અને જ્યાં સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પોલીસ જે છે તે અહીં બંદોબસ્ત યથાવત રાખશે. શરદ સિંઘલ જે છે તે કહી રહ્યા છે કે જો આગામી સમયમાં કોર્પોરેશન ગુનો દાખલ કરાવશે તો અહીં જે કોઈ લોકો દ્વારા ગેરકાયદેસર અહીં ઝૂંપડાઓ ઉભા કરવામાં આવ્યા હતા, તેના વેચાણ કરવામાં આવ્યા હતા, તેની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો જે છે તે દાખલ કરવામાં આવશે. અને ગઈકાલે પણ એક ફરિયાદ અહીંના એક અસામાજિક તત્વ લલ્લુ બિહારી છે તેની સામે દાખલ કરવામાં આવ્યું છે. જી જોડાયેલા રહેશો કશ્યપ, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી. તો તળાવની જે જગ્યા છે એ જગ્યાને પૂરી દેવામાં આવતી હતી અને તેની જ ઉપર દબાણો કરવામાં આવતા હતા, ત્યાં ઝૂંપડા બનાવવામાં આવતા હતા અને એ ઝૂંપડાને લાખ કે 2 લાખમાં લોકોને વેચવામાં આવતા હતા. આ સમગ્ર જે કૌભાંડ છે તે સામે આવ્યું છે. ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, હાથ ધરવામાં આવી રહ્યું છે. લગભગ 150 થી પણ વધુ દબાણો પર બુલડોઝર અત્યાર સુધીમાં ફરી ચૂક્યું છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, હજી પણ અહીંયા ડિમોલેશન પ્રક્રિયા ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયેલા છે. દિવ્યા, શું પરિસ્થિતિ છે? વહેલી સવારથી જ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? કારણ કે સતત 150 થી વધુ જેટલા દબાણો દૂર કરાયા છે. અત્યારે હાલ શું સ્થિતિ? જંખના જે બુલડોઝર ફેરવવામાં આવ્યા છે, ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જ્યાં ચંડોળા તળાવમાં ઘૂસણખોરી કરનારા એવા તમામ જે લલ્લુ બિહારી નામનો જે વ્યક્તિ હતો, જેને બુટલેગર, જેના સામે અનેક ગુનાઓ છે તે નોંધાયા હતા, તેનું ગેરકાયદેસર બાંધકામ જે 2000 મીટરની આસપાસ જે ઓરડીઓ બનાવવામાં આવી હતી અને એક માહિતી પણ જે સામે આવી છે કે જે ગેરકાયદેસર તમામ જે બાંગ્લાદેશીઓ આવતા હતા તેમને અહીંયા રહેવા માટેની તમામ કમિશન ઉપર વ્યવસ્થા છે તે કરવામાં આવતી હતી. જાતીય સત્તામણી પણ અલગ અલગ કરવામાં આવી હતી. સ્ત્રીઓની બાબતોને પણ ઘણી સામે આવી છે. આ સાથે જ તમામ જે ગેરકાયદેસર બાંધકામો જેના તે હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે. અહીંના કુખ્યાત બુટલેગર સામે આ જે ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને જે ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું પણ સામે આવ્યું હતું તે બાબતને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ સામે ફરિયાદ નોંધી છે અને અન્ય 8 લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ તમામ લોકોની અટકાયત છે તેની પણ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે કુખ્યાત બુટલેગરનું આ સીધા જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે ત્યાં તેના જે કુખ્યાત બુટલેગર લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ હતું ત્યાં અહીંયા અનેક રાત્રે પાર્ટીઓ પણ કરવામાં આવતી હતી. જે પ્રકારે દારૂની બોટલો પણ અહીંયા મળી આવી છે. તો ગેરકાયદેસર રીતે તમામ જે પક્ષીઓને પ્રાણીઓને જે રાખવામાં આવતા હતા તે પણ બાબત સામે આવી હતી. અત્યારે હાલ તેની જે 100 થી પણ વધારે જેટલી ઓરડીઓ આવેલી છે, જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તે તોડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનને સાથે રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થળ પર હાજર છે અને આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં 18 અરજદારો દ્વારા અરજી પણ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર બાંધકામ પણ રોક લગાવવામાં આવે. અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે કોઈ પણ પ્રકારનું આ બાબત સાબિત નથી થઈ કે તેઓ અહીંયા નાગરિક નથી અને આ પ્રકારે કોર્ટ હુકમ કરે તેમાં ડિમોલેશન કરી શકાય છે, પરંતુ આ પ્રકારે ડિમોલેશન પર રોક લગાવવા માટે 18 જેટલા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટનું શરણ લીધું છે અને ત્યાં અર્જન્ટ ચાર્જની સુનાવણીની માંગ પણ કરી છે. 11 વાગ્યાની આસપાસ આ બાબતને લઈને સુનાવણી થાય તેવી પણ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારથી કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં 30% જેટલું બાંધકામ જે ગેરકાયદેસર આવેલું છે તે તોડી પાડવામાં આવ્યું છે. 50 થી પણ વધારે જેસીબી કામે લગાવી દેવામાં આવ્યા છે. પોલીસના હજારોની સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે જે પ્રકારે વાત કરી
લલ્લા બિહારી અને તેના પુત્ર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અલગ અલગ પ્રકારના કેસો છે તેની સામે નોંધવામાં આવ્યા હતા. અગાઉ પણ આ તેની સામે ફરિયાદો નોંધવામાં આવી હતી અને અહીંના આ વિસ્તારના કુખ્યાત બુટલેગરના ત્યાં પણ તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 30% જેટલું ડિમોલેશન છે તે હાથ ધરાયું છે. જી દિવ્યા, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી. જોડાયેલા રહેશો અમારી સાથે. તો ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર અત્યારે ફેરવવામાં આવી રહ્યું છે. ડિમોલિશન પર રોક લગાવવામાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જોકે આ જે અરજદારો છે તેમની સુનાવણી જે છે તે 11 વાગે હાથ ધરવામાં આવશે. તળાવની જગ્યા પર તે લોકોએ ઝૂંપડા બનાવ્યા હતા, દબાણ કર્યું હતું. જોકે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી. પોલીસની પણ ચાંપતી નજર હતી અને અત્યારે હવે જ્યારે આ પહલગામના આતંકી હુમલા બાદ હવે જ્યારે સરકાર એક્શનમાં આવી છે ત્યારે બુલડોઝર દાદાનું ફરી રહ્યું છે અને દબાણો દૂર કરાઈ રહ્યા છે.